સુરતના ઘોડદોડ રોડ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આજે વહેલી સવારે સ્કૂલ વાન નીચે બાળકી આવી જતા વાન પલટી ખાઈ ગઈ હતી। આસપાસના લોકોએ વાનને ઉંચકીને બાળકીને કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી। શહેરમાં ફરી એકવાર સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે। ઘોડદોડ રોડ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આજે વહેલી સવારે સ્કૂલ વાન નીચે બાળકી આવી જતા વાન પલટી ખાઈ ગઈ હતી। આસપાસના લોકોએ વાનને ઉંચકી બાળકીને કાઢી હતી। બાળકીને માથાના અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી નજીકમાં આવેલા ખાનગી દવાખાનામાં બાળકીને સારવાર અર્થે ખસેડાઈ હતી। હાલ બાળકીની સારવાર ચાલી રહી છે। પ્રેસ મીડિયાના માધ્યમથી આજરોજ મને વિડીયો મોકલવામાં આવ્યો। એ વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી ભગાવે છે તો બાળકી વાહનની નીચે આવે છે। એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતાં એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે। આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા, કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ મળી છે। આવી કોઈ માહિતી શાળા મારફતે કે વાહન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે। તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ વાહન ચાલકની ભૂલ સ્પષ્ટ દેખાઈ આવે છે કે વાહન ચાલક દ્વારા ભૂલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે વિડીયોમાં। શું કાર્યવાહી તો બધી જ બાબતો, હકીકત કઈ શાળાની વિદ્યાર્થીની છે, કેટલામાં ધોરણમાં ભણે છે, એ બધી વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે।